પ્રેમ દાહોદ જનતા ટાઈગર સેના દ્વારા સ્થાનિક રોજગારને લઈ મુખ્ય કારખાના પ્રબંધકને સંબોધીને આવેદનપત્ર આપવામાં આવ્યું. દાહોદ જિલ્લામાં આવેલ રેલવે કારખાનામાં 9000 HP લોકોમોટિવ નિર્માણ પ્રોજેક્ટમાં સ્થાનિક શિક્ષિત બેરોજગાર નવયુવાનોને નોકરીમાં પ્રાથમિકતા મળે તે હેતુથી જનતા ટાઈગર સેના દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું. આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું કે માનનીય પ્રધાનમંત્રી દ્વારા એપ્રિલ 2022માં ઘોષિત ભારતીય રેલવે દ્વારા લગભગ 20,000 કરોડ રૂપિયામાં 9000 HP લોકોમોટિવ નિર્માણ પ્રોજેક્ટનું કાર્ય દાહોદમાં સ્થિત રોલિંગ સ્ટોક કારખાનામાં કરવામાં આવશે. આ પરિયોજના અંતર્ગત સિમેન્સ લિમિટેડ એજન્સી દ્વારા 9000 ક્ષમતાવાળા 1200 ઇલેક્ટ્રિક લોકોમોટિવ નિર્માણ કરવામાં આવશે અને આ લોકોમોટિવનું નિર્માણ કાર્ય સિમેન્સ લિમિટેડ એજન્સી દ્વારા ચાલુ થઈ ચૂક્યું છે. દાહોદ જિલ્લો આદિવાસી વિસ્તાર ધરાવે છે અને આ જિલ્લામાં રોજગારનું કોઈ અન્ય સાધન નથી. અહીંના આદિવાસી નવયુવાનો શિક્ષિત બેરોજગાર છે. આ પરિયોજના અંતર્ગત લગભગ 10,000 લોકોને રોજગાર મળી શકે તેમ છે. આ પરિયોજનાનો ઉદ્દેશ્ય સ્થાનિક વિકાસને વધારવાનો છે. આ પરિયોજના અંતર્ગત સ્થાનિક શિક્ષિત બેરોજગાર નવયુવાનોને એમની લાયકાત મુજબ સિમેન્સ લિમિટેડ એજન્સીમાં નોકરી માટે પ્રાથમિકતા આપવામાં આવે. જો સ્થાનિક શિક્ષિત બેરોજગાર યુવાનોને રોજગારી આપવામાં નહીં આવે તો સ્થાનિક યુવાનો દ્વારા કારખાનાના પ્રવેશદ્વારની સામે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. રિપોર્ટર કપિલ બારિયા. ત્યારે અમે કહેવા માંગીએ છીએ કે દાહોદના જેટલા બી શિક્ષિત બેરોજગાર લોકો છે એમણે આ જે સિમેન્સ કંપની આવેલી છે, સિમેન્સ કંપનીના અંદર શિક્ષિત બેરોજગાર લોકોને નોકરી પર લેવામાં આવે, અહીંના સ્થાનિક લોકોને નોકરી પર લેવામાં આવે. એના માટે આજે અમે અહીંયા આવેદનપત્ર આપ્યું છે અને અમે કહેવા માંગીએ છીએ કે જો નોકરી પર લેવામાં નહીં આવે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે રેલ લોકો આંદોલન પણ કરીશું. આજે અમે 400-500 જણ આવ્યા છે. અમે કાલે ઉઠીને જો લેવામાં નહીં આવશે તો 5000 લોકો પણ અહીંયા આવીશું અને રેલ લોકો આંદોલન પણ કરીશું. જોહાર, જય આદિવાસી, ધન્યવાદ.